हाय गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। जय माताजी। आज આપણે બનાવશું અડદિયા રેસીપી, એ પણ એક નવા ફ્લેવરમાં એટલે કે ચોકલેટ ફ્લેવરમાં। તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી। તમારી ચાસણી બગડવાની કે એવી કોઈ પ્રોબ્લેમ થતી હોય તો એનું પણ સોલ્યુશન છે મારી પાસે, વિડીયોને એન્ડ સુધી જોજો। તો આ છે એના માટેના આખા મસાલા। કારા મરી છે, લવિંગ છે 8-10 પીસ, મોટી ઇલાયચી, જાવંત્રી, નાની ઇલાયચી અને એક ટુકડો જાયફળનો છે, જે અડધા જાયફળથી થોડોક ઓછો છે, મેં ટુકડો કરીને લીધો છે। આને હું અત્યારે ખાંડણીમાં જ વાટી લઈશ। આટલો મસાલો છે એટલે મિક્સરમાં પીસવાની જરૂર નથી। તમારે વધારે ક્વોન્ટિટી જોઈએ તો મિક્સરમાં પીસી શકાય, નહીં તો આનું રેડીમેડ પેકેટ પણ મળે છે ગુજરાતમાં। અહીંયા મુંબઈમાં ઇઝીલી મળતો નથી એટલે હું અત્યારે આને પીસીને જ લઈ લઈશ। સ્પેશિયલ પેકેટ આવે છે અડદિયાના મસાલાનું, પણ અહીંયા નથી મળતો। હવે આપણે એના માટે લોટ તૈયાર કરશું। તો આ છે અડદની દાળનો લોટ, જે અડદની છિલકા વગરની દાળ આવે એને મેં પીસાવી લીધી હતી। તો આ વજનમાં 500 ગ્રામ છે અને મેં અત્યારે આ નાની તપેલીના માપથી લીધો છે। ઘી, લોટ અને ખાંડ ત્રણેય આપણે આ તપેલીના માપથી જ લેવાના છે, એટલે આગળ પાછળ થાય નહીં, એક જ માપથી લઈએ એટલે। તો આ 500 ગ્રામ જેટલો લોટ છે ને એની સામે 400 ગ્રામ જેટલી ખાંડ લઈશ, એટલે કે પોણી તપેલી, પૂરી તપેલી નહીં ભરું। તો 500 ગ્રામની સામે 400 ગ્રામ ખાંડ બરાબર છે। તમારે વધારે સ્વીટ જોઈએ તો સેમ ક્વોન્ટિટી લઈ શકાય। અને ઘી પણ મેં અત્યારે એટલો જ લીધો છે 500 ગ્રામ, આગળ જોશે એટલો આપણે યુઝ કરશું। આ બધા એના મેન ઇન્ગ્રીડિયન્ટ છે। પહેલો તો આ લોટ છે 500 ગ્રામ, એની સામે 50 ગ્રામ જેટલા કાજુ બદામના ટુકડા કરીને મેં લીધા છે, 500 ગ્રામ ઘી છે, અને આ લોટ અને ઘીની ક્વોન્ટિટી મેં અત્યારે સરખી લીધી છે, બાકી ઓછી વધુ આગળ આપણે જોઈ શકશું। અને આ ખાંડ છે 400 ગ્રામ, એ મેં પહેલાં જ તમને માપ બતાવી દીધો। અને આજે મેં મસાલો સૂકો બતાવ્યો તો આખો એ મેં પીસીને લીધો છે। હવે 100 ગ્રામ બાવળનું ગુંદ છે, ગુંદને પહેલાં જ આપણે તળી લેશું ઘીમાં। ગુંદને પીસીને પણ લઈ શકાય, પણ વધારે આમાં આખો ગુંદ જ હોય છે અને મને આખો ગુંદ ગમે એટલે હું તળીને જ યુઝ કરીશ આખો ગુંદ। તો પહેલાં આપણે એને તળી લેશું। ગુંદને તળતી વખતે હલાવતો રહેવાનું, એટલે ક્યાંય કાચો ન રહે, સરસ તળાઈ જાય। તો તમે જોઈ શકો છો આપણો ગુંદ સરસ તળાઈ ગયો છે, એને આપણે કાઢી લઈશું સાઈડમાં। અને પછી આમાં જે ઘી વધશે 2-3 ચમચી જેટલો, આમાં જ આપણે લોટનો ધાબો દઈશું। ધાબો કે થાબડો તમે જે કહેતા હોય, ગરમ ઘીનું થાબડો દેવાથી બહુ સરસ બને છે અડદિયા। અને મારે અડદનો લોટ છે એ ઝીણો લોટ છે, કરકરો લોટ નથી। કરકરા લોટના અડદિયા બનાવી શકાય, પણ હું અત્યારે ઝીણા લોટના જ બનાવીશ, એટલે આમાં દૂધનું અને ઘીનું ધાબો દઈશ તો સરસ કરકરો લોટ બની જશે આનાથી। 4-5 ચમચી જેટલો મેં દૂધ લીધો છે, નોર્મલ દૂધ લીધો છે, એકદમ ઠંડો નથી યુઝ કરવાનો। હવે આને આપણે કાઢી અને 4-5 મિનિટ માટે ઠંડો થવા દઈશું। એના પછી હાથથી આપણે થોડો મસળી મિક્સ કરી અને પછી ચાળી લેવાનું છે। સરસ કરકરો લોટ બની જાય છે અને ધાબો દેવાથી અડદિયા પણ બહુ સરસ બને છે। કરકરો લોટના તમે અડદિયા બનાવો તો પણ ધાબો દેવો જરૂરી છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। ઠંડીની સિઝનમાં અડદિયા ખાવા બહુ જરૂરી છે અને ખાવા જ જોઈએ, પણ ખાસ કરીને છોકરાઓ છે અડદિયા ખાવા પસંદ ના કરતા હોય, એટલે મેં આમાં ચોકલેટ ફ્લેવર એડ કર્યો છે। ચોકલેટ ફ્લેવર એડ કરવાથી એમને આપણે વધારે કંઈ કહેવાની જરૂર નથી પડતી, ઇઝીલી ખાઈ લે છે। તો આપણે એક નવા ફ્લેવરમાં આપણે અડદિયા બનાવવાના છે, વિડીયોને પૂરો જોજો। લોટને મેં સરસ હાથથી મસળી અને જે મોટા મોટા ગોળા હતા એ બધા જ ભાંગી લીધા છે। હવે આને આપણે ચાળી લેવાનું છે ચાળણીથી। તો ચાળવા માટે જે ચાળણી આવે એ પણ લઈ શકાય, મેં અત્યારે જે ભાતવાળી પૂરણ જાળી આવે એ લીધી છે। મોટા ઓલવાળી લેવાની ખાસ કરીને, એકદમ ઝીણી ચાળણીથી નહીં ચાળવાનું, કેમ કે આપણે કરકરો લોટની જરૂરત છે એટલા માટે। તો આને જેટલો નીકળે એટલો એમને લોટ હું અત્યારે કાઢી લઈશ અને પછી હાથથી મસળી અને સરસ બધો લોટ ચડાઈ જશે આમાં થોડીક મહેનત લાગે, પણ અડદિયા સરસ બને ધાબો દેવાથી, અને લોટ પણ એકદમ દરદરો સરસ આનાથી નીકળે। તો ઝીણો લોટ આપણી પાસે હોય તો અલગથી આપણે દરદરો લોટ પીસાવાનું ઝંઝટ નહીં, ઝીણા લોટથી જ આપણે બનાવી શકીએ આ રીતે ધાબો દઈને। તો તમે જોઈ શકો છો સરસ ચડાઈ ગયો છે, અને હવે આટલો રહ્યો છે તો આને હું હાથથી મસળી દબાવી અને સરસ ચાળી લઈશ। તો આપણો બધો જ લોટ સરસ ચડાઈ ગયો છે આમાં, અને હવે આટલો વધ્યો છે તો આને આપણે ફેંકી દેવાનું છે, યુઝમાં નથી લેવાનું। આપણું કરકરો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે, મસ્ત અડદિયા બનાવવા માટે રેડી છે। હવે આને આપણે શેકી લેવાનું છે।
તમે જોઈ શકો છો સરસ થાબો આવ્યો છે ને એકદમ દરદરો લોટ બની ગયો છે, જે આપણો ભાખરીનો લોટ હોય એ ટાઈપનો. અને અડદિયા માટે આ લોટની જરૂર હોય છે. હવે આપણે લોટને શેકી લેવાનું છે, તો એના માટે અત્યારે હું 4-5 ચમચી જેટલો ઘી લઈ લઈશ. અને પછી આગળ જરૂર પડશે 2-3 વાર આપણે ઘી થોડો એડ કરતા જશું ને લોટને શેકતા જશું. કેમ કે અડદિયાનો લોટ આપણે વધારે શેકવાનું હોય, ઘઉંના લોટનો આપણે કાંઈ પણ બનાવી તો એ લોટનો શેકવાનો ઓછો હોય. અડદિયાના લોટને એકદમ લાલ થાય ત્યાં સુધી શેકવાનું હોય, તો ધીરે ધીરે શેકતા રહેશું. હવે આપણું ઘી સરસ ઓગળી ગયું છે ને લોટને એડ કરી દઈશું. શેકી લેશું. આપણે શેકવા માટે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે, હાઈ ફ્લેમ પર નથી શેકવાનું, નહીં તો લોટ બળી જાય. એટલે ધીરે ધીરે શેકતો જવાનું. થોડો ટાઈમ લાગે પણ શેકવા માટે ફ્લેમને મીડિયમ જ રાખવાની, હાઈ ફ્લેમ નહીં રાખવાની. આ જગ્યાએ પાછો આપણે ઘી એડ કરશું 2-3 ચમચી જેટલો, કેમ કે હજી ઘી આમાં ઓછો લાગે છે ને અડદિયામાં ભરપૂર ઘી જોઈએ, તો આમાં ઘીની ક્વોન્ટિટી સારી એવી જોઈએ. એટલે પાછો મેં 2 ચમચી જેટલો ઘી એડ કરી દીધો છે ને આને સરસ હલાવતા રહેશું. એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આને શેકવાનું રહેશે. અને આમાં જે માવો યુઝ કરવાનો છે એ માવો મેં ઘરે જ બનાવ્યો હતો 1 લીટર દૂધમાંથી. આની જગ્યાએ મિલ્ક પાવડરનો ઇન્સ્ટન્ટ માવો બનાવીને પણ યુઝ કરી શકાય. અને નહીં તો આપણે ઘરની 4-5 દિવસની મલાઈ જમા કરેલી હોય ફ્રીજમાં, તો એનો પણ યુઝ કરી શકાય. તો માવાની જરૂર નથી પડતી. મલાઈ હોય 4-5 દિવસની જમા કરેલી તો એને એડ કરી દેવાની. પણ મેં માવો બનાવ્યો છે 1 લીટર દૂધનું, તો વજનમાં 100 થી 150 ગ્રામ જેટલી ક્વોન્ટિટી છે. અને ઇઝીલી બની જાય છે, પણ બહુ ટાઈમ નથી લાગતો. આપણે કિચનમાં કામ કરતા હોય ત્યારે જ મૂકી દેવાનું, તો સાથે સાથે બની જાય. અને હવે લોટ આપણું થોડોક બ્રાઉન કલર થયો છે, એટલે આમાં માવાને આપણે એડ કરી દઈશું, એટલે એ પણ સાથે શેકાઈ જાય. કેમ કે માવો શેકાય તો એનો ટેસ્ટ સારો આવે. અને હજી લોટને આપણે આગળ શેકવાનું છે, થોડો બાકી છે. 70% જેવો શેકાઈ ગયો છે, 30% બાકી છે. તો આ ટાઈમે આપણે માવાને એડ કરી દઈશું અને એને પણ સાથે સાથે શેકી લેશું. અને ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ મેં તળીને નથી લીધા, કાચા જ લીધા છે, એટલે એને પણ આમાં આપણે એડ કરી દઈશું. એનો પણ શેકેલો ટેસ્ટ બહુ સરસ લાગે. ડ્રાયફ્રૂટમાં મેં અત્યારે ખાલી કાજુ બદામ જ લીધા છે. આ જગ્યાએ કિસમિસનું પણ યુઝ કરી શકાય. અખરોટ, પિસ્તા, જે તમને મનગમતા ડ્રાયફ્રૂટ હોય આમાં એડ કરી શકાય. મેં અત્યારે ખાલી કાજુ બદામ જ લીધા છે, ઇઝીલી બધાના ઘરમાં અવેલેબલ હોય. આમાં કોકોનટ પાવડર પણ એડ કરી શકાય, એટલે કે ખોપરાનું સીણ, પણ એને આ જગ્યાએ એડ નહીં કરવાનું, થોડી વાર પછી કરવાનું, કેમ કે એ બળી જાય. તો જો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે ને ગેસની ફ્લેમ મેં લો કરી નાખી છે, બંધ નથી કર્યો, લો ફ્લેમ પર રાખ્યો છે. ને હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો અમે મસાલો જે સૂકા મસાલા પીસ્યા હતા એ છે. અને આ 1 ચમચી પીપરી મૂળનો પાવડર છે, એટલે કે ગંઠોડા પાવડર. અને 1 ચમચી જેટલો હું સૂંઠ પાવડર લઈશ. તમારે તીખાશ જોતી હોય એ પ્રમાણે મસાલા એડ કરવાના. હવે આમાં આપણે તરેલો ગુંદર પણ એડ કરી દઈશું. એને મેં તળીને લીધો તો ગુંદને, એટલે લાસ્ટમાં એડ કર્યો છે. હવે થોડી વાર આપણે હજી આને હલાવતા રહેશું, કેમ કે આનું કલર હજી થોડો ચેન્જ થશે. તો હવે તમે જોઈ શકો છો અડદિયા માટેનો આપણું પરફેક્ટ કલર આવી ગયો છે. આ કલર જ હોય અડદિયા માટે. સરસ શેકાઈ ગયો છે. હવે આને આપણે સાઈડમાં રાખશું. ને આટલો ઘી મારે વધ્યો છે 100 ગ્રામ જેટલો. અને હવે આપણે ખાંડની ચાસણી બનાવી લઈશું. તો ખાંડની ચાસણીમાં આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મારી 400 ગ્રામ ખાંડ છે, પણ એમાં પાણીનું કોઈ માપ નથી લેવાનું. ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે. ખાંડ સરસ ડૂબી જવી જોઈએ એટલો જ પાણી આમાં યુઝ કરવાનું. તો હું અત્યારે અડધા ગ્લાસથી થોડોક વધારે એટલું પાણી મારે આમાં જરૂર પડી છે. હવે આને સરસ ચાસણીને હલાવતા રહેશું. અને જે આપણે અડદિયા માટેનો લોટ શેક્યો એને પણ વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું, કેમ કે હજી બહુ ગરમ હોય બેટર તો નીચે બળી જાય, એટલે એને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. ને આ બાજુ ચાસણી બનાવતા રહેશું. ચાસણી આમાં આપણે ઘાટા તારની જોઈએ અને સતત હલાવતું રહેવાનું, નહીં તો ખાંડ બરાબર ઓગળે નહીં. તો તમે જોઈ શકો છો હજી ઘાટો તાર બરાબર થયો નથી, એટલે 2-3 વાર ચેક કરી લેવાનું.
હવે તમે જોઈ શકો છો એકદમ ચીકણી મધ જેવી થાય અને આ તાર છે વચ્ચેથી તૂટે નહીં, એકદમ ઘાટો ઘાટો તાર દેખાય એટલે અડદિયા માટે આ ચાસણી પરફેક્ટ છે. તો આપણી ચાસણી બની ગઈ છે અને હવે આપણે લોટમાં એડ કરી દઈશું. ચાસણીને એડ કરીને બસ ખાલી મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા અડદિયા, નોર્મલ અડદિયા બનાવવો હોય તો એકદમ રેડી થઈ ગયો છે. આમાંથી અડદિયા બનાવી લેવાના, થોડોક બેટર ઠંડો થાય એટલે. પણ મારે ચોકલેટ ફ્લેવર એડ કરવાનું છે એટલે હવે એના માટેના આપણે ચોકલેટ અને કોકો પાવડર યુઝ કરવાના છે. તો મેં અત્યારે ડાર્ક ચોકલેટ લીધી છે, જે ડાર્ક ચોકલેટ આવે છે ફ્રૂટ્સ એન્ડ નટ્સવાળી. તમે કોઈ પણ ડાર્ક ચોકલેટનો યુઝ કરી શકો અને ડાર્ક ચોકલેટનું ફ્લેવર પણ બહુ સરસ આવે છે આમાં. અને આ છે કોકો પાવડર, જે આપણે કેકમાં વાપરતા હોય. આનું પણ 1 ચમચી હું યુઝ કરીશ. તો ચોકલેટ મેં આખી નથી લીધી, જે એમાં 3 પીસ લીધા છે મેં ટુકડા કરીને. એને મેં ચાકુથી ચોપ કરીને લીધી છે ટુકડા. એને હવે આપણે એડ કરી દઈશું. આ બેટર અત્યારે ગરમ ગરમ છે એટલે સરસ ચોકલેટ મેલ્ટ થઈ જશે. અને સાથે કોકો પાવડર પણ મેં 1 ચમચી જેટલો લઈ લીધો છે. બેને સરસ આમાં મિક્સ કરી લેવાના છે. તો આપણા ઘરના ઘીના, એકદમ ઘીમાં લથપથ અડદિયા રેડી છે. થોડીક મહેનત કરવાથી બજાર કરતાં વધારે સારા અને વધારે હેલ્ધી. અને બજારમાં અડદિયાના ભાવ પણ બહુ ઊંચા હોય છે. ઘરે આપણે બનાવી તો સસ્તા બજેટમાં બની જાય અને વધારે સારા બને. તો બસ આપણે આને ખાલી હવે તવીથાના મદદથી મિક્સ કરવાનું છે. આપણા ચોકલેટ અડદિયા એકદમ રેડી છે. થોડોક બેટર ઠંડો થાય એટલે આને આપણે વાળી લેશું. તો તમને જે રીતે ફાવે એ રીતે અડદિયાનો શેપ દઈ દેવાનો. મને આ રીતના હાથથી વારવા ફાવે એટલે આ રીતના પરફેક્ટ શેપ આવે છે. બને તો આ રીતના જ તમે બનાવજો. અને ચાસણી તમારી ઢીલી રહી જાય કે પછી કડક થઈ જાય તો એનું પણ સોલ્યુશન હોય છે, કાંઈ ફેંકી દેવાનું નથી થતો. તો ચાસણી તમારી ઢીલી થઈ જાય તો આ જગ્યાએ અડદિયાને વાળીને જોવાનું, ના વરે તો એને પાછો થોડી વાર ગેસ ઉપર રાખી દેવાનું. અને જો તમારી ચાસણી વધારે કડક થઈ ગઈ હોય તો પણ અડદિયા ન વરે તો એમાં 2-3 ચમચી ઘી અને 2 ચમચી દૂધ નાખી અને પાછો બેટરને ગેસ ઉપર મૂકી દેવાનું. થોડી વાર હલાવવાનું ધીરે ધીરે ધીમી આંચ પર. તમારા અડદિયા સરસ વરી જશે ને એકદમ સોફ્ટ બનશે. તો આ છે સોલ્યુશન તમારી ચાસણી બગડે તો. તો આપણા અડદિયા બનીને રેડી છે અને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય. તો અમારા અડદિયાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં બતાવજો. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. બને એટલો શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી